તો હેલો મિત્રો, આજે તો આપણે કંઈક ને આવી જગ્યાએ આવ્યા હતા, કંઈક તમર જેવી, એટલે આપણે કરસલા પકડવા આવ્યા હતા. તો આ તમરમાં આપણે કરસલી પકડવાની છે. તમે જો આ સરિયો લઈને આવ્યો અને એક મોજું લઈને આવ્યો છું. તો હાલો તમને બતાવું કરસલી કઈ રીતની પકડવી આ હરિયા દ્વારા. તો હાલો તમે. તો મિત્રો આપણે આ તમરમાં વટીને આવવું પડે અને આ તમરના થળિયામાં જ બેઠી હોય મોટા ભાગે. જો તમે તમને બતાવું, તમરના થળિયામાં જ છે. તો અહીંયા તો દર છે કંઈક આવું, અહીંયા છે તો હગડ છે, દર છે. આપણે આને કાઢીએ આપણે અહીંથી, કે થોડું ખોદવું પડે ને પછી ફરિયાથી કાઢવું પડે, વગર કરડી જાય. કેમ કે હાથ ડાયરેક્ટ લચી એટલે કેમ કે મોજું રાખવું પડે કે કરડી જાય આપણને આમ. તો મિત્રો અહીંયા કરસલી છે, આપણે સરિયા દ્વારા કાઢીએ. આ રીતનું સરિયા દ્વારા કાઢીએ આપણે. લીંગો તોડી લે છે આપણે. તો મિત્રો અહીંયા દર છે બીજું, આપણે થોડુંક ખોદીને પછી આપણે સરિયા કરીને કાઢીએ. તો મિત્રો તમે આ રીતની કંઈક આમાં આવી ગઈ છે. તો કરસલી કરડી જેલ લાગે. અંદર બેઠી હોય, જો તમે કરસલી પકડી છે, લીંગા છે એના. તો આપણે આને ઠેલીમાં નાખી દઈએ આપણે, અને હજી આપણે પકડવાની છે ઘણી બધી. તો મિત્રો જો તમે આ બહાર આવી છે ધીમે ધીમે. હા, કરસલી આવી છે. તો આ તમે દર બધો તાજો તાજો ગળેલી છે અંદર કરસલી, એટલે આપણે હરિયા દ્વારા ડાયરેક્ટ કાઢવાની છે. નીકળી છે કરસલી, એક લીંગાળી થઈ હતી, ગળી નહોતી જાણવા પકડવામાં. કરસલી બે તૂટી જાય છે લીંગા. તો આપણે આ કરસલી પકડી છે, અને આપણે હજી ઘણી બધી પકડવાની છે, અને આપણે લાખી દઈએ. આપણે આ મિત્રો કાઢી છે આપણે. તો મિત્રો આપણે કરસલી ખાવી ને તો આમ તમરમાં આમાં હરોડાવવું પડે. ઘણા લીસોટા પણ પડી જાય, પણ તો કરસલી ખાવાનું મન થાય એટલે આવીએ આપણે એની પાસે. કરડી ન થાય, કરડી જાય એવી છે. કવડી મોટી છે, તો લીંગો કરડી ગયેલો જો મૂકી દીધી ને. હાલે એમાં કંઈક ઊંઝો હોય, એનું રહેવાની વ્યવસ્થા હોય ને કંઈક કહેલીની. તો આપણે હરિયા દ્વારા કાઢશું આપણે બહાર. જો તમે અહીંયા કરસલી છે, બહાર જ છે. તો કરડે છે હરિયાને, આ રીતનો હરિયો ભરાવાનો, અને તો કરડી જાય એટલે ધીમે ધીમે બહાર આવી છે. તો આ રીતનું જો આ રીતનું જો પકડાઈ ગઈ છે. જો તમે કઈ રીતનો કરડી જો આને મુક્તિ ને લીંગ હોય તે ભાઈ. તો ઘણો બધો ટાઈમ થઈ ગયો છે, અને અમારે હવે નીકળવાનું છે ઘરે, કેમ કે સાંજનો ટાઈમ થઈ ગયો, અને જો તમે પાણી પણ દરિયાનું વળી ગયું છે. તો મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને મારી પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.